તો જીગરજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે ખાસ ક્યાં નજર પડશે? ઇન્ડેક્સ સ્પેસિફિક કોલ રહેશે કે સ્ટોક સ્પેસિફિક નજર પડી રહી છે? ઇન્ડેક્સમાં છે જે રીતે બાયોન ડિપ્સ લાગી રહ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી બંને, તો 23,600 નો જે કોલ છે એ અત્યારે કરન્ટલી 100 ચાલી રહ્યો છે. તો એની બાઇંગ રેન્જ જે રહેશે 70 થી 80 સુધી મળે તો જ લેવાનો છે, બીકોઝ એક પુલબેક એક્સપેક્ટેડ છે આની અંદર. તો 70 થી 80 ની અંદર આવે છે રેન્જમાં તો બાય કરશું. સ્ટોપ લોસ 35 નો અને ટાર્ગેટ 200 નો. એટલે જો 23,600 ને પાર એક નીકળવાનો પ્રયત્ન થશે અહીંયા નિફ્ટીમાં, એટલે 23,600નો કોલ ખરીદીને ચાલો 70 થી 80ની વચ્ચે થોડો ઘટાડે ખરીદી કરો. 35નો સ્ટોપ લોસ, 200ના ટાર્ગેટ તમે અહીંયા ખાસ કરીને રાખી શકો છો. આ ઉપરાંત અન્ય કોઈ રણનીતિ છે? બીજી છે બેંક નિફ્ટી છે, 50,000 નો કોલ છે. અગેન કરંટ રેટ અત્યારના 900-910 ચાલી રહ્યો છે. તો એ 800 ને 820 ની રેન્જમાં મળે, એક પુલબેક એક્સપેક્ટેડ છે એટલે મળી જશે એની અંદર 800-820 ની રેન્જમાં. એ તો બાય થશે અને સ્ટોપ લોસ 700 નો રહેશે અને ટાર્ગેટ આપણે રાખશું 1000 થી લઈને 1050. 1000થી લઈને 1050નો એક ટાર્ગેટ. નિફ્ટી બેંક નિફ્ટીના 50,000ના કોલમાં તમારે ખરીદારી કરવાની છે. થોડો ઘટાડે ખરીદી કરજો. 800-820ની રેન્જમાં અહીંયા 700નો સ્ટોપ લોસ અને 1000થી 1050ના ટાર્ગેટ માટે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એક ઉછાળાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર નજર રાખજો. પરંતુ આગળ વધીએ.